નમસ્કાર, ચોટીલા ટાઈમ્સમાં આપની સાથે હું છું દીપ યાદવ. આજે આપણે આવી પહોંચ્યા છીએ ચોટીલાના મૂળાવાવ તળાવમાં. જે અહીં જલારામ મંદિર છે એની પાસે આ તળાવ આવેલું છે અને મહિના પહેલાં અહીંયા વરસાદને કારણે આ તળાવ તૂટીને ધરાશાયી થઈ ગયું હતું અને કરોડો રૂપિયાનું એંધાણ થયું હતું, કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું હતું. અને ત્યારબાદ હવે કોન્ટ્રાક્ટરે એવી રીતે અહીંનું સમારકામ કર્યું છે, જોકે પૂરું સમારકામ તો થયું નથી, પણ ચાલુ એવી રીતે કર્યું છે કે આ જાજી વાર ટકે એવું લાગતું નથી. અમે તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તમે આ દિવાલ જોઈ રહ્યા છો કે જે મારી સાઈડમાં આખી નમી રહી છે. કેમેરામાં કેટલી દેખાય છે મને નથી ખબર, પણ તમે આ જોઈ રહ્યા છો આખી સર્પાકાર બનાવી છે. આખી સર્પાકાર બનાવેલી હોય એવું દેખાઈ રહ્યું છે અને આખી આ સાઈડમાં નમી ગયેલી છે. હવે આપણને એમ થાય કે વરસાદના લીધે આ નમી ગઈ છે, તેથી તેઓ વરસાદ રહી ગયા પછી આ સારું કરી અને પાછી કંઈક નવેસરથી કરશે, પરંતુ એવું નથી. ડાયરેક્ટ છેલ્લેથી તેઓ પ્લાસ્ટર કરતાં આવી રહ્યા છે અને આ દિવાલને ના તો સમી કરવાની છે, ડાયરેક્ટ એના ઉપર પ્લાસ્ટર કરી અને દર્શાવી દેવા માટે થઈ રહ્યા છે પ્રયાસો. હવે તમે આનું આ બાંધકામ જુઓ ને, ત્યાં લાગે છે કે અહીં ખાલી બે છોકરા અહીં ધક્કો મારે ને ત્યાં ઢળી પડે એમ છે ઓલી સાઈડ. આવી રીતે આનું આ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. હવે આ જોઈ રહ્યા છો આવું કામ અહીં થઈ રહ્યું છે અને હવે આની ઉપર શું કરશે? હવે આ મૂર્તિ આવો તમે આ જોઈ આ દેખાડો કેમેરામેન. આની ઉપર છે ને ડાયરેક્ટ આ પ્લાસ્ટર ઠોકી દેશે. હજી આપણે આ બતાવ્યું છે, હવે પ્લાસ્ટર કરીને દિવાલ પાડીને કરે કે ડાયરેક્ટ પ્લાસ્ટર ઠોકી દે એનું હવે કાંઈ નક્કી નહીં. આ તમે જોઈ રહ્યા છો. હવે આ કામ જુઓ તમે. હવે આ ઉપાડીને એના માથા ઉપર મારવી કે આ શું કરવું એ વસ્તુ કાંઈ ખબર નથી પડતી. આ એક ને આ બધી આ જ હાલત છે. આ જુઓ આ હાલત શું છે આની. આ એમનામ ગોઠવી દીધું છે. આ નો ઓલા છોકરા ઓલા રમવાના ઓલા રમકડાથી ને કરતા હોય એવી રીતે આ વસ્તુ કરેલી છે બધી. આ દેખાડો આ વસ્તુ જો. આ બધી આને કોઈને કામ જ નથી.